તો રામ રામ દૈરા ને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો તમે આ વાહે ગાડી દીધી હશે એ અમે આજ લીધી છે અમારા. જો તમે કેવી મસ્ત મજાની ચાલે છે ગાડી. જોકે હે રમકડાની પણ મસ્ત મજાની ચાલે છે. ડ્રાઈવર થોડો ખંડારો જો તમે બાકી તો હું તમને આ દેખાડી દઉં કેવી મસ્ત મજાની ચાલે છે. ને બાકી ગાડી 4x4 હે હો ભાઈ. ચારે ટાયરોમાં મોટરું હે લગાડેલી. જો તમે અહીંયા વાહે તમને દેખાય 4x4. એટલે આ ગાડીમાં ચાર પરણામાં મોટર હે ફિટ કરેલી. ને કાંઈ જણામાં ઓલું કંટ્રોલર હોય કે નહીં, કેમ કે સ્કૂટીમાં આવે કંટ્રોલર. હવે જોયામાં આવે કે ન આવે. આમાં આપણે બેટરો આવે મોટો, આપણે દવાના પંપમાં કયો આવે એ એવડો મોટો બેટરો આવે આમાં. બાકી ગાડી તો અમે 10,000માં લીધી છે, એટલાનો એક ફોન આવી જાય. એટલે આમ કહી શકાય. આમ હજી અમે આજ જ લીધી છે, હવે જોવાની છે એકવાર સુધી કેવું ખાલે આ ગાડીમાં. બાકી તો હું કંઈ આમાં કંઈ બુરી વસ્તુ કંઈ કહેવા નથી માંગતો. તમને જે ઠીક લાગે એ તમે કરો. બાકી તો એ પણ આપણે કંટ્રોલ કરી શકીએ. પણ જો કે આ ગાડી નાના ટાયર માટે છે એટલે હા આપણે અહીંયા 70 કિલો વજન સુધીના બેસી શકીએ. આમાં 70થી વધારે ન હોવો જોઈએ, નકર પથારી જ ચલાઈ જાય ગાડીમાં. બાકી તો જો તમે આ છે, આ રિમોટ છે આપણું. જો તમે આ રિમોટ છે આપણું. આનાથી આમ વાહે દબાવું તો વાહે જાહે, ને આગળ દબાવું તો આગળ જાહે. બાકી તો આપણો ભાઈ જ છે હાકલવા વાળો. કેમ કે હજી નાના ટાયરને હજી એટલું બહુ ફાવે નહીં આમ હાકલતા પોતાની રીતે. એટલે આપણે અહીંયા રિમોટથી હાંકવું પડે. નકર પછી જેને આવડતું હોય ને એને કંઈ વાંધો ના આવે. એ તો પોતાની રીતે હાંકી લે ગાડીમાં બેઠા બેઠા. એમાં આપણે 2 મોડ જોવા મળે છે ને એના ભેગું એમાં આપણે ટેપે જોવા મળે છે. ટેપ બોરિંગ ફોનમાં ગીત સાંભળવા કે હોય તો એના માટે જરાક. હા, ને બાકી તો જો તમે કેવું મસ્ત મજાનું ચાલે છે. આતા પછી કોક દીક નિરાતે સિનેમેટિક શોટ તમને દેખાડી દે આનો. હા, ને બાકી તો નવો દી ઉગી ગયો છે. ને આ જરાક આ રિમોટ કંટ્રોલનું તમને કંઈક જરાક દેખાડી દઉં. બાકી ઇંગ્લિશમાં છે એટલે થોડું ઘણું સમજાય છે મને વળી. ને આપણે આમાં ઓલો QR કોડ આવે ને એને આપણે મોબાઈલમાં સ્કેન કરવાનો. તે આપણે મોબાઈલમાંથી આપણે રિમોટ બનાવી શકીએ ગાડીની. હા, એ તપાસી હાલો ને જરાક તમને આગળ કહેતો જાય. બાકી તો અટાણે જો તમે આ છે સ્ટેરિંગ છે, એને આપણે લેફ્ટ ઘુમાવીએ તો લેફ્ટ ટાયર ફરે, ને રાઈટ ઘુમાવીએ તો રાઈટ ટાયર ફરે. જુઓ તમે સબૂત પાકો દેખાડું છું. આ જુઓ તમે. ના વયસમાં કોકને રિયલ ગાડીમાં પાવાનું બટન આવતું હોય પણ આમાં હે નહીં. ને આ તમને લાલ કલરનું બટન દેખાય એ ચાલુ કરવા હાટું છે, ને આગળ પાછળ કરવા હતું બીજું. ને આ બટન લાલ કલરનું છે એ છે ડિસ્કો મોડ. હા ભાઈ, આગળ પાછળ ઠેકડા મારે ગાડી એ પણ હરખા હો. એવા મારે ને ઠેકડા કે ફાળે મૂકે. આખી ધરતી હરી જાય એવા જ ઠેકડા મારે આ ગાડી. તમે કોઈ દી જોઈ નહીં હશે.
મેં જોઈ લીધું ભાઈ. જોકે આમાં 70 જેટલો વજન હોય ને એટલા જ બેસી શકે, એનાથી વધારે ન બેસી શકે, નકર પછી ગાડીની પથારી ફેરવાઈ જાય. હા ને હું પછી મારા મોટા ભાઈને ચા દેવા ગયો, કેમ કે મારો મોટો ભાઈ અહીંયા આપણે દવા છાંટવાનું કામ કરે છે અહીંયા ચણામાં. તે જરાક એને ચા દેતો આવું 10 વાગ્યાનું, ને પછી નીકળું આમ, કેમ કે ઘરે થોડું ઘણું કામ છે મારે એટલે. ને બાકી મારો મોટો ભાઈને અહીંયા મજૂરને અહીંયા દવા છાંટે છે, ને હું હવે ચા દઈને નીકળી ગયો છું હવે ઘરે. હું ને મારો ભાઈ આવ્યો તો બીજો એક ભાઈ અહીંયા દવા છાંટવા માર્યો છે, ને એક ભાઈ મારા ભેગો આવ્યો છે. ને ચણામાં કંઈ ઘટે નહીં હો સાહેબ, ચણા અલગ લેવલના. ને ભાઈ આમાં 2-3 દિન છે ને વિડીયો બહુ ભેગા હાલે છે, એટલે સોરી તમને બધાને. આગળ તમને ખબર પડી જશે. ને પછી હું ઘરે આવ્યો ને પછી ઓપનર ચાલુ કર્યું. જુઓ તમે કે અહીંયા થોડું ઘણું માંડવીનું હમું નમું કરવાનું હતું, એ કરી લઈએ ને પછી મળીએ તમને જરાક. તો ચાલો. ને સોરી તમને બધાને કે હું તમને હમું ન દેખાડી શકો, તો અટાણે તમને દેખાડી દઉં. આ લાલ કલરનું બટન એ ચાલુ કરવા હાટું છે. ને જુઓ તમે આ બાકી તા કેવું મસ્ત મજાનું છે ગાડી. ને આનાથી આગળ હાલે. જુઓ તમે આને આપણે રિવલથી લઈ શકીએ ને, રિમોટ કંટ્રોલ હે આનું. અટાણે હું આમ હાંકું છું ગાડીના અંદરથી, ને આ પાછળ કરીએ તો રિવેસ હાલે. આ જુઓ તમે કેવું મસ્ત મજાની ગાડી ચાલે છે આપણી. ને હવે આને બંધ કરી દઉં નોર્મલ, કેમ કે આ વારી કોક નાના ટાયર હાંકતા હોય ને જુઓ તમે આ હે ડિસ્કો મોડ. આ જુઓ તમે કેવા મસ્ત મજાના આગળ પાછળ ઠેકડા મારે છે. જુઓ તમે મને લાગ્યું ઓલી ટાઈપના ઠેકડા મારે, પણ ના હતા કંઈક અલગ ટાઈપના માળે છે. તો પછી આજનો દિવસ નવો ઉગી ગયો છે આપણો. ને આપણે અહીંયા બપોર પછી તમને અહીંયા દેખાણા છે સાંભળું. ને મારા તરફથી તમને હેપી સકર મકાતી, હેપી મહાકાંતિ, હેપી પતંગ ઉડાડવાનો દિવસ, હા હેપી મકર સંક્રાંતિ. તો ભાઈઓ બહેનો, તો આજ બપોર પછી અમે અહીંયા પતંગ ઉડાડતા હતા, ને અમારાથી એક ગલતી થઈ ગઈ હે ભાઈ, જે નથી થવાની હતી એ જ થઈ. તે આજ સવારે અમે ખેતરમાં પતંગ ઉડાડતા હતા, તે અમારામાંથી એકનું ખબર નહીં શું થયું હોય, એની પતંગનો આખો દોરો આખો મુકાઈ ગયો. ને આ જુઓ તમે દીધી હતી. આ જુઓ તમે અબે સાલે હોય કામ થયા ને નસો સડે ગો, કામ કેવા ન સડે ગો. દીધી ફેરવીને હવાની હતા. આ જુઓ તમે આ ગાંડીનું અહીંયા ઝાડવા આડું હલવાઈ ગયું છે. અમારી એક ગલતીથી આ બધું હલવાઈ ગયું છે. હવે આમાં મારે કેવું હું સાહેબ, બોલો તમે. હવે આમાં મારે કેવું હું સાહેબ. હવે એ ઝાડવા ઉપર લટકાઈ ગયું છે. હવે ખબર નહીં હોય થોડીક પછી પડી જાય કે નહીં. આપણે તો કંઈ ઝાઝું કંઈ ઓલું કંઈ બોલવા જેવું હે નહીં, કેમ કે આપણે આમાં કંઈ પતંગ ઉડાડવા સિવાય કંઈ કામે ન, ને આપણે આમ ગમે નહીં આમ. જોકે હવે આપણે મોટા થઈ ગયા છે એટલે પતંગ ઉડાડવાનું આપણે ન ગમે. ને આ પતંગ ત્યાં ખોટું હલવાનું હું હાવ ન ઘટે એવું હલવાનું હે હાવ પતંગ. ને હવે ઉતરી ગયું છે લગભગ. ખબર નહીં હવે ઉતરી જશે કે નહીં. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળું છું બીજા વિડીયોમાં. તો રામ રામ દૈરાને, જય દ્વારકાધીશને. હા, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીને જાજો. મારા નવા વિડીયો તમને જોવા મળશે. મળું છું બીજા વિડીયોમાં. બાય બાય.